સુરત મનપા દ્વારા અમરોલી વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। લાંબા સમયથી સરકારી જમીન પર કબજો જમાવી બેઠેલા દબાણકર્તાઓ સામે તંત્રએ લાલા કરી છે। બુલડોઝર ફેરવી ગેરકાયદે બાંધકામો હટાવાયા હતા। અમરોલી વિસ્તારમાં આવેલી સરકારી માલિકીની કિંમત જમીન પર છેલ્લા કેટલાક સમયથી કાચા પાકા શેડ અને ગેરકાયદે બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા। અંગે તંત્રને અનેક ફરિયાદ મળી, ત્યારબાદ મનપાના ઝોનલ ઓફિસર દ્વારા ડિમોલેશનની નોટિસ આપવામાં આવી। પછી દબાણ જાતે ન હટાવતા સવારથી જ મનપાનો કાફલો જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી ગયો। અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। કામગીરી દરમિયાન 1000 ચોરસ ફૂટ સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી। બજાર કિંમત કરોડોમાં આંકાઈ છે। આ વિસ્તારમાં રસ્તા નડતરરૂપ દબાણ, સરકારી પ્લોટમાં થયેલા દબાણોને દૂર કરવામાં આવતા અનેક રસ્તાઓ પણ હવે વધુ મોકળા બનશે। ડિમોલેશન દરમિયાન કેટલાક લોકોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની હાજરીના કારણે તંત્રએ મક્કમતાથી પોતાની કામગીરી ચાલુ રાખી હતી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।